આમેરના કિલ્લામાં આવી ગયા છીએ મિત્રો અને પાર્કિંગ કરી દીધી છે ગાડી મસ્ત એવી જો. અને હવે કિલ્લા ઉપર જવાનું છે. કિલ્લા ઉપર ગાડી જાય છે તો કોઈની ગાડી છે ત્યાં હું બેસીને જવાનું છે. મસ્ત એવું કિલ્લો જોઈ લઈએ આમેરનો. ચલો ભાઈ એ ગાડીમાં બેસાડો ભાઈ. લોક માર દો ગાડી. ચલો गाड़ी पे रिकॉर्डिंग करनी है क्या करना है और दबा लो जल्दी. हम कई बाजू जैसे हाँ हम गाइड लई जाए त्यो उपड़ी जी मित्रों. जयपुर मॉल जल महल જોવા આવી ગયા છે મિત્રો. ટ્રાફિક છે બહુ. બબો 30 માઇલ જેવા આ જોડો આ બાજુ. જલ મહલ જો આવી જાય છે મિત્રો. અને જો બધાઈ દઈએ જલ મહલ અંદરથી બંધ છે પણ બહારથી જોવાય એવું છે. જોજો મચ્છી મેકાય છે જબરજસ્ત મેકાય છે નહીં. મચ્છી મેકાય છે મિત્રો. ताप सिंह जयपुर के सेकंड नंबर राजा. उन्होंने इस पैलेस को बनाया था 1799 के अंदर 1799 के अंदर. 3 मंजिल का पैलेस है ये. 1.5 पानी के अंदर है, 1.5 पानी का ओपन है. जिस टाइम से बनाया गया था 1799 इसका पानी बिल्कुल नहीं था. तो 1981 के अंदर 1981 के अंदर जयपुर महाराज फर्स्ट तब पानी आया के बाढ़ के कारण से 1.5 फ्लोर पानी वाला डूब गया. किसी का गवर्नमेंट ने उसको लीज पे करा था. इस महल के अंदर फर्स्ट फ्लोर पर रेस्टोरेंट बनाया जा रहा था. पे अलाउड क्यों नहीं दिया था? वर्कर लोग ने काम करने कोई फोर्स कर दिया था काम करने के लिए. बात टोटल काट लो आगे चलेंगे. आगे फोटो ले दे. गरम गरम दीजिए. गरम ही आप देख लो. लगाना नहीं है, कुछ लगाना नहीं है. 30 रुपया दीजिए. एक ही लेना है. જલ મહેલ જોઈ નીકળી ગયા છે મિત્રો. જલ મહેલ તો બંધ છે, કોઈ છે નહીં જોવાનું એટલું બધું. તો આગળ જઈએ શીશ મહેલ જોવા માટે. ગાઈડો બદલાતા રહે છે મિત્રો. જુદા જુદા ગાઈડો આવે છે. કનકબાગ પેલેસ માં આવી જાય છે. गाड़ियों હું એવો છું માજી જવા દો. ઓમ જહાન આ બધું પાર્કિંગ જ છે. ના ના કિલ્લો પેલો ગયા તો ગાડીમાં આખો કિલ્લો ફરવો જ હોય છે. ત્યાં આ ઉપર ખાલી પ્લેસ બંધ બરાબર બંધ છે. પાછળ પેલું બંધ જતા રહી. વાઇટ શૂટિંગ ઉતર્યું હતું પેલા પિક્ચર નું. હા ઉતર્યું હતું. કનકબાગ પેલેસ માં આવી ગયા છે મિત્રો. અને જો મસ્ત લુક લાગે છે રાજાઓનું કિલ્લાઓનું. તો મિત્રો કિલ્લો બંધ છે. સમારકામ કલર કામ થતું હશે એટલું બંધ છે. તો નીકળી ગયો હજી ફતેસાગર માં લોકેશન મારજો. ઉદયપુર જવું છે. ફતેસાગર જોઈ લઈએ ને પેલા રે પતાવી દઈએ એટલું પછી કનકબાગ નો કલરિંગ ને બધું એવું થઈ જાય છે. પેલા હોય તો જોઈ લઈએ પછી પોક્ષું કાલ જો હું પરમ દિવસ રહું 2 દિવસ રહું 3-4 દાડા
પણ આખા બધા કિલ્લા જોતા જશું અને રાજસ્થાનમાં આવ્યા છીએ ને આવી ગયા. કનક પેલેસ બંધ હતો મિત્રો, તો હવે આમેરનો કિલ્લો જોવા જઈએ છીએ. અને આમેરનો કિલ્લો જયપુરથી 11 કિલોમીટર દૂર છે. અને જયપુરમાં એવા ઘણા બધા કિલ્લાઓ છે. આમેરનો કિલ્લો છે, પછી નાહરગઢનો એક ફેમસ કિલ્લો છે. પણ આમેરનો કિલ્લો જોઈ શકશું ટાઈમના અભાવના કારણે મિત્રો. તો જો જંગલવાળો વિસ્તાર છે અને પહાડી વિસ્તાર છે. પહાડી વિસ્તારમાં થઈને જવાનું છે. આમેરનો ગેટ આવી ગયો છે કિલ્લાનો, અહીંથી 2-3 કિલોમીટર દૂર બતાવે છે. જો મિત્રો, આમેરનો કિલ્લો દેખાય છે અને ડુંગરો પર કિલ્લાની દિવાલો બનાવેલી છે. તો દેખાય છે, આગળ જઈને જોઈએ કેવો છે, કેવું દ્રશ્ય દેખાય છે કિલ્લાનું. અમે પણ પહેલી વાર જોવા જઈએ છીએ. તો આમેરમાં આવી ગયા છીએ મિત્રો, અને આમેરનો કિલ્લો સામે દેખાય છે. તો આમેરના કિલ્લા વિશે હાલ થોડું નેટમાં સર્ચ કર્યું અને ગાડીમાં બેઠા બેઠા જોયું કે કોને બનાવરાયો હતો. તો 16મી સદીમાં રાજા માનસિંહ દ્વારા આ કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું મિત્રો. અને એના પછી મિર્ઝા રાજા જયસિંહ દ્વારા વિસ્તાર કરવામાં આવ્યો હતો આનો. એટલે આપણે તો ખબર નહીં રાજાઓ વિશે આવ્યા, પણ રાજા માનસિંહ દ્વારા આ કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું મિત્રો. भाई यही है। Go. हाँ भैया जीप से चलेंगे, अगर जीप से चलेंगे किले पे घूमने जीप जाता है। મિત્રો બોડો જુઓ કિલ્લાની તળેટીમાં મિત્રો જે આ તળાવ દેખાય છે તેનું નામ મવતા તળાવ છે, જે રાજા જયસિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું. અને તળાવ એટલા માટે બનાવવામાં આવ્યું હતું કે જ્યારે દુશ્મનો ચઢાઈ કરે તો
કિલ્લા સુધી પહોંચી ના શકે અને બીજા બધા રસ્તા બંધ કરી દેવામાં આવતા હતા અને એવા ગાઢ જંગલ છે આજુબાજુ અને પહાડી વિસ્તાર છે તો ત્યાંથી જઈ શકે ના અને પાણીના રસ્તાથી જઈ શકે ના એટલે દરેક કિલ્લાઓ આજુબાજુ આવા તળાવનું નિર્માણ કરવામાં આવતું હતું. ટ્રાફિક એટલું બધું છે ને મિત્રો, જબરજસ્ત. આરોસ तो तुझी काहीतरी ગોપો ગોપુ છે. આમેરના કિલ્લામાં આવી ગયા છીએ મિત્રો અને પાર્કિંગ કરી દીધી છે ગાડી મસ્ત એવી જો. અને હવે કિલ્લા ઉપર જવાનું છે. કિલ્લા ઉપર ગાડી જાય છે તો કોઈની ગાડી છે ત્યાં બેસીને જવાનું છે. મસ્ત એવું કિલ્લો જોઈ લઈએ આમેરનો. ચલો ભાઈ, એ ગાડીમાં બેસાડો ભાઈ, લોક માર દો ગાડી. हो ચલો. ગાડી કરી દીધી મિત્રો, જીપ છે તો જીપમાં બેસી જઈએ મસ્ત. આ સ્થળે કેવું આમેરના કિલ્લામાં આવીએ છીએ મિત્રો. જો બહુ ઉતરાડો જલ્દી. પેલી ટોપીઓ છો થઈ આપડી. આમેરના કિલ્લામાં આવી ગયા છીએ મિત્રો. Be careful, it's needed by slippery. I'm going this way. ओ यार यार ये कितनी औसम है यार. જો આરસ ફોરેનર બધાવ મને તો હાય કીધું. આમેરના કિલ્લામાં આવી ગયા છીએ. પાણી પીવું છે લઈ લઈએ. ટિકિટ લઈ લીધું મિત્રો અને 1 પર્સન 200 રૂપિયા છે. અને જો બાબુ ચાલો હેડો જલ્દી ફટફટ. અને ભણોથી તો રાજસ્થાન બની જાય.
એના બેને જોઈ લેવાના હતું પેલું પેલી બાજુ હેડો એ રે જોઈ લી જો ખાલી કેટલો મસ્ત સુંદર વ્યૂ દેખાય છે चलिए चलिए दैनिक फर्स्ट की તો જો લેક નું વ્યૂ બતાવી દઈએ મિત્રો મસ્ત એવો કેટલો મસ્ત વ્યૂ દેખાય છે बातें कराने के लिए साथियों में See the picture, sir. थोड़ा साइड આઈ જાડો સેશનલ માં આવી ગયા છે કિલ્લો જોઈ બહાર નીકળી ગયા છીએ મિત્રો અને હવે બેટરી પતી જવાય છે તો લગભગ વિડીયો બની શકશે નહીં આગળનો गाइड 200 में गाइड 200 में अच्छा स्क्रीन भी કિલ્લામાંથી નીચે ઉતરી જઈએ છીએ મિત્રો તો જો ખાલી ટ્રાફિક જો મિત્રો એટલું બધું છે ને ટ્રાફિક આજે રવિવારના કારણે બહુ ટ્રાફિક છે 30 નંબરની ગાડી હતી હું લેવું તારા नंबर तो 30 નંબરની ગાડી છે હા તો ફોન કરો જો ભાઈ સીધી ગાડી ઊભી રહી છે અને આપણી ગાડી ના ઊભી રહી 1 લાખ જય જવાડો બધો પેલી ગાડી આવે પાછળ
ये नहीं खुलता भेजो बताओ भेजो हेड़ो गाड़ी में बच्चा सो गया है ट्रैफिक 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 में मित्रों सब फसाई ગયા છીએ અને જો રૂટ બતાવે જો જવાન છે બહુ ટ્રાફિક બતાવે ટ્રાફિકમાં કલાકથી ફસવાના છીએ આમેથી આગળ જો કેવું ટ્રાફિક છે ટ્રાફિક 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 બધી બાજુ ટ્રાફિક છે જો મિત્રો હજી ટ્રાફિકમાં જ છીએ 2 કલાક થઈ ગયા ટ્રાફિકમાં पैकिंग करना होता है क्या करते જોઈ લે તો કરી દો હવે અમે લાવી જાય છીએ મિત્રો જો ના ઉપર નહીં શું હોય પાર્કિંગ કરો બાજુ કે પાર્કિંગ હોય આ બાજુ ઓછો પૂરા દે હું પૂરા દે ગાડી તો દુકાન વાળાને પડી છે ના પેલી રિક્ષાઓ જોઈ ને એના પાછળ કરો પાર્કિંગ બેકપીન નો હવા મહેલ ભાઈ જો મિત્રો હવા મેં લાગી ગયો છે અને બહુ ટ્રાફિક છે તો પેલી બાજુ જવું પડે રસ્તાની અને અંદર કંઈ ખાસ જોવાનું નહીં બહારથી જ લોકો જોવું છે તો બહારથી જોઈ જતા રહીએ ઉદયપુર જવા નીકળી જઈએ મિત્રો પછી બધો એક કલર લાગે છે પણ સિટી નો એટલે જ પિંક સિટી કહેવાય ત્રણ બ્રિજ ભેગા થયા છે રેલવે સ્ટેશન જયપુર પાન વચ્ચે વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો એકદમ આખા ટૂરમાં ઘેર જતા વરસાદ આવ્યો છે બાકી બિલકુલ વરસાદ નતો શું કેવું આરોશ નહીં